અધ્યાય 11 મેઘાવતીને વરદાન। શ્રી નારાયણે નારદજીને કહ્યું કે સ્ત્રી હોવા છતાં નિર્ભયતાથી આશ્રમમાં મેઘાવતીએ સદાશિવનું ઘોર કઠિન આરાધન કર્યું અને મહાદેવનું ઉગ્ર તપ કર્યું। શિયાળામાં ગળા સુધી પાણીમાં બેસી અને ઉનાળામાં 5 અગ્નિજ્વાલા પુંજની વચ્ચે બેસી તથા ચોમાસામાં વરસતા વરસાદમાં બેસીને તપ કરનારી આ કન્યાથી ઋષિઓ પણ પ્રભાવિત થયા અને શંકર ભગવાને તેને દર્શન આપ્યા। મેઘાવતીએ આંખો ખોલી સદાશિવને નમન કર્યું અને કહ્યું, હે દેવાધિદેવ, આપે બાણાસુરને પોતાનો બનાવ્યો, અલખનૂપની મૃત રાણીને સજીવન કરી, દક્ષ પ્રજાપતિનો યજ્ઞ વિધ્વંસ કર્યો, તો મારા દુઃખ પણ દૂર કરો। સદાશિવે કહ્યું, હે પુત્રી, હું તારા તપથી પ્રસન્ન થયો છું, માટે વરદાન માંગ। મેઘાવતીએ કહ્યું, હે દયાળુ, હું રાત દિવસ પતિની ઝંખના કરું છું, મને પતિ મેળવી આપો। તેનું આ 5 વાર બોલાયેલું કથન સાંભળી તેમણે કહ્યું, તે 5 વાર પતિની માંગણી કરી છે, તો તારું વચન સત્ય થશે। તેઓ સુરવીર, ધર્મવીર અને દાનવીર હશે। આવું વિચિત્ર વરદાન સાંભળી દુઃખી મેઘાવતી બોલી, હે પ્રભુ, એક પત્નીને 5 પતિ હોય, આવું અયોગ્ય વરદાન ન આપો। શંકરે કહ્યું, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ તને 5 પતિ તો મળશે જ। તે દુર્વાસા મુનિનો તિરસ્કાર કર્યો છે, પુરુષોત્તમ માસની અવગણના કરી છે, તેથી તારે 5 પતિની પત્ની થવું જ પડશે, અને આજથી એ પવિત્ર માસની નિંદા ન કરીશ। અને શંકર ભગવાન અદૃશ્ય થઈ ગયા। બોલો પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોર માની જય।